જૂનાગઢના ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર સિંહના હુમલાની હૃદયદ્રાવક ઘટનાનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર સિંહના હુમલાની હૃદયદ્રાવક ઘટનાનો મામલો ખેડાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં અને પરિવારમાં દુઃખનો માહોલ। 12 વર્ષનો મયુરસિંહ ચૌહાણ પરિવાર સાથે યાત્રાએ ગયો હતો। ગિરનાર ચડતી વખતે મયુરસિંહ કાકાનો હાથ પકડીને પગથિયા ચડી રહ્યો હતો। આ દરમિયાન અચાનક સિંહે હુમલો કરી બાળકને જંગલ તરફ ખેંચી ગયો હતો। પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા જંગલ વિસ્તારમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા। ઘટનાના પગલે મોદજ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। મયુરસિંહના પિતા મહેન્દ્રભાઈ અને માતા સીતાબહેને ખેતીકામ સાથે સંકળાયેલા છે। મયુરસિંહ ગૌતમનગર પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો। દાદા શંકરભાઈએ જણાવ્યું કે મયુરસિંહ તેમના દીકરાનો એકમાત્ર દીકરો હતો। સગા મામાએ જણાવ્યું કે દરરોજ ફોન કરનાર ભાણજાનો હવે ક્યારેય ફોન નહીં આવે। પરિવારજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવા છતાંય મદદ મોડેથી પહોંચી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મારા છોકરાનું નામ મહેન્દ્રકુમાર શકરાભાઈ ચૌહાણ, એના એકનો એક દીકરો હતો અને એ દીકરો પ્રવાસમાં ગયા ત્યાં આગળ આવો બનાવ બન્યો જુનાગઢમાં। એ દુઃખ વધારે થયું મને। એકનો એક દીકરો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં, હું 5મામાં આવ્યો હતો। કેવો હતો? સારો હતો ને હસમુખો હતો, ભણવામાં સારો હતો। શું અનુભવ રહ્યા છો? કેવો અનુભવ થાય છે? અનુભવ તો સારો સાહેબ, દુઃખનો। જે આપનો પરિચય અને સમગ્ર ઘટના બની છે શું કહેશો? ચૌહાણ અર્જુનભાઈ જાયાભાઈ, ગામ મોદજ, તાબે ગૌતમનગર। હું એમની પડોશમાં જ રહું છું। ઘટના બની શું? હવે આ ઘટના જે બની એ અમારા ગામમાંથી મોદજમાંથી એક ભાઈએ પ્રવાસનું આયોજન કરેલું ને એ પ્રવાસના આયોજનની અંદર ઘરના 7 સદસ્યો એ પરિવારની અંદર ગયા હતા। એની અંદર સવારમાં જૂનાગઢની અંદર જ્યારે ચઢાણ કરવાની શરૂઆત કરી ત્યારે બધા સમૂહમાં જ હતા, પણ સમૂહની અંદર હતા પણ એ લગભગ 50 પગથિયા ઉપર ચડ્યા પછી બાજુ પરથી કંઈક હિંસક હુમલો થયો એટલે નાસદોડ થઈ અને નાસદોડ થવાના કારણે પેલો જે બાળક હતું, જે 11 વર્ષનો છોકરો હતો, એના ઝપટમાં આવી ગયો અને લઈને ભાગી ગયો। પછી બૂમ બરાડા બહુ થયા, બહુ પ્રયત્નો કર્યા પણ કશું મળ્યું નહીં। છેલ્લે પછી બધા ભેગા એકત્રિત થઈ અને લગભગ ફોરેસ્ટરને જાણ કરી પણ કોઈ જલ્દી આવ્યા નહોતા। બીજા અધિકારીઓને પણ જાણ કરી, એ પણ આવ્યા નહોતા। એ બાબતમાં અમને ઘણું દુઃખ થયું। અમારી કોઈને દેખરેખ કરી નહીં, તેમજ જે આખી ઘટના બની એના કારણે પ્રવાસની અંદર જયેલા જે લોકો હતા એ એમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું અને બધા શોકમગ્ન જ થયા હતા। કોઈ એકબીજાને જોઈને રોતા હતા અને એકબીજાને લગભગ દુઃખની લાગણી વ્યક્ત કરતા હતા। આવો ભયંકર જે હુમલો થયો હતો એ હુમલાની અંદર આ બાળકના અંદર લઈ ગયા અને ગુફાની અંદર લઈ ગયા, હોય કે ઝાડની નીચે લઈ ગયા, ક્યાં લઈ ગયા, પણ એમાંથી તપાસ કરતા એક પગ મળ્યો છે। એ જે પગ મળ્યો એ લઈ અને એના અધિકારીઓ લગભગ જોઈએ તો પોસ્ટમોર્ટમ માટે રવાના થયેલા છે અથવા ત્યાં ગયા છે અને જ્યાં સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યાં આગળ કેસ પણ લખાયો છે, એની સૂચનાઓ પણ કરેલી છે। તો આવી બધી ક્રિયાઓ અને બનાવો બન્યા એ અયોગ્ય કહેવાય નહીં। પ્રવાસ અને પર્યટન સ્થળે જે દેખરેખ રાખવી જોઈએ, જે બંદોબસ્ત કરવો જોઈએ એ રાખવામાં આવતો નથી। વહેલો કોઈ પણ સાર સંભાળ લેવામાં આવતી નથી। એ પણ એક તંત્રની બેદરકારી ગણવામાં આવે છે અને આના કારણે મારી પાડોશમાંથી રહેતા અમારા કાકાના સ્વજન છે, એમને એક જ દીકરો હતો અને એ પણ ગુમાવ્યો। તો આ આંખનું જેમ રતન ખોવાય એમ એ દીકરાનું પણ રતન ગયું અને શોકમગ્ન વાતાવરણની અંદર એમની એવો પાછળ કોઈ સેવાભાવ કરવા વાળું રહ્યું નહીં। કદાચ કુદરતની સામે જોવો તો વસ્તુ જુદી છે, બાકી અમારા હાથમાં હવે કશું રહ્યું નથી। આવી અમે વેદના વ્યક્ત કરીએ છીએ અને આ અંગે જો સરકારી કોઈ પણ સહાય પ્રાપ્ત થતી હોય તો
તો એ ભાઈને આપવા માટે પ્રયત્નો કરે, એ જ મારી વિનંતી.